ગઈકાલે ઘણા બધા જિલ્લામાં 10 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. હવામાન ખાતાની માહિતી મુજબ બધી દિશા તરફથી વરસાદી સિસ્ટમે હુમલો કરતા વરસાદનો ખતરો વધારે ને વધારે મંડરાઈ રહ્યો છે. લગભગ બધા જિલ્લા રેડ એલર્ટ જાહેર કરાયા છે. દરિયાકાંઠા ઉપર સૌથી વધારે ખતરો છે. વડોદરાના સમાચાર જોઈએ તો લગભગ બધા જ ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. મુક્તાનંદ, અલકાપુરી, સયાજીગંજ, કાલાઘોડા બ્રિજ અને સલામતી રૂપે કાલાઘોડા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. વિશ્વામિત્રી નદીએ તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલું છે. દિવસે ને દિવસે ગુજરાતનું હવામાન વધુ ને વધુ બગડતું જઈ રહ્યું છે. 8થી વધુ જિલ્લામાં 15થી 20 ઇંચ વધુ વરસાદ થવાની આગાહી છે. મિની વાવાઝોડું પણ રહેશે. દરિયો ગાળો થયો છે અને નદીઓમાં પણ પૂર આવવાની પૂરેપૂરી સંભાવના છે. તારીખ 28થી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે તોફાન સાથે વરસાદ આવવાની પૂરેપૂરી સંભાવના છે. ઘણા વિસ્તારોમાં નુકસાન થવાની પણ સંભાવના છે. રાજસ્થાન અને પાકિસ્તાન ઉપર પણ ખતરો છે. ખેતીના પાકોને ભારે નુકસાન છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં 18 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે. તારીખ 26 એટલે કે જન્માષ્ટમીના રોજ સાંજે 8 વાગે ગઈકાલે લગભગ બધા જ જિલ્લા રેડ એલર્ટ જાહેર કરાયા છે. કડાકા ભડાકા સાથે ભારે વરસાદની સંભાવના છે. મિની બેટિંગ પણ થઈ શકે છે. મિત્રો, ખોટી અફવાથી જરૂર દૂર રહેજો, પણ આપણી સલામતી ચોક્કસથી રાખજો. નીલા ઠક્કર, ચીફ બ્યુરો બરોડા, ન્યૂઝ ઓફ ગાંધીનગર. આભાર.